निखिल भुवन मध्ये स्तेम भंगादि नीले श्रुतिशिरसि विदीप्ते ब्रह्मणे श्रीनिवासे भवतु मम परस्मिन् श्रीमुचि भक्ति रूपा। इष्टदेव स्वामीनारायण भगवान निज मंदिर में बिराजवाना छे वाला वाला घनश्याम महाराज, श्री गोपीनाथ जी महाराज, हरिकृष्ण महाराज अपन सौने कथामृतनु रसपान करावी रहेला आदरणीय आ मंदिरना प्रतिष्ठा महोत्सवना प्रेरणेता आयोजक सद्गुरुवर्य पूज्य ज्ञान जीवनदास जी स्वामी, ब्रह्मनिष्ठ संतो, आ मंदिर अने महोत्सवना बधा नाना मोटा यजमानो, आमंत्रित मेहमानो, सौने जय स्वामीनारायण। आ मंदिरना दस्तावेजथी लई खातमुहूर्त सुधी अने आ प्रतिष्ठा महोत्सवनी शरूआतनो साक्षी छूँ। मारा जीवन में बोटाद में જ્યારે જ્યારે નીકળીશ ત્યારે આ યાદ રહેશે। गोपीनाथजी महाराजનું આ મંદિર છે, गोपीनाथजी महाराजना દસ્તાવેજનું આ મંદિર છે, गोपीनाथजी महाराजना તાબાનું આ મંદિર છે। ત્યારે શ્રીજી મહારાજે ગઢપુરની પ્રતિષ્ઠા કરી गोपीनाथजी महाराजની, અને ઉમરે મહારાજે જાહેરાત કરી। गोपीनाथजी महाराजनी हामे हाथ धरी ने महाराजे कीधु, मूर्ति द्वारे मनुष्यनु थाशे कोटिनु कल्याण, करोड़ों कल्याण आ मूर्ति द्वारे थशे। ये भावना ने माथे राखी अपना सद्गुरु संतो पछी सिद्धानंद स्वामी थी लई अने आज पेढ़ीना संतोए श्रीजी महाराज ने राजी करवा माटे मंदिरों बनावવાનો દાખલો કર્યો। पूज्य ज्ञान जीवन स्वामीए घणा मंदिरों कर्या, एक एक थी चढ़ियाता मंदिरों कर्या। हमणां अमे दर्शन करवा गया था मंदिरना, लगभग आ मंदिर ने खातमुहूर्तना 3 वर्ष थया, पण कोई कहे नहीं 3 वर्ष में आवुं मंदिर थाय। आवुं अद्भुत टूंका गाळामां जबरदस्त मंदिर कर्युं। અને બે હરિભક્તો પત્રિકા દેવા આવ્યા હતા। પછી અચ્યુત સ્વામીનો ફોન આવ્યો કે આ મંદિર ગોપીનાથજી મહારાજનું છે, તમારું છે, તમારે આવવાનું છે। અમારે ઓલરેડી જાત્રાનો પ્રોગ્રામ અગાઉ થઈ ગયો હતો, પણ અચ્યુત સ્વામી એક શબ્દ બોલ્યા ને એટલે એમ થયું કે જાત્રા તો ફરી થાશે, આવતા વર્ષે થશે, પણ પ્રતિષ્ઠા તો ફરી થવાની નથી। એટલે અમે એમને પછી કશું કાંઈ કીધું નહીં, પણ અમારા ગુરુને વાત કરી તો કે જાત્રા આખી જિંદગી કરવાની જ હોય ને, કે આ મંદિર અમારું મંદિર છે, ગોપીનાથજી મહારાજનું મંદિર છે। જાત્રાને અમે કેન્સલ કરીને સરપ્રાઈઝ વિઝિટ અમે આપી, અમે કોઈને કીધું નહીં, અમે આવીએ છીએ। હવે અમારું મંદિર છે, અમારે કોને કહેવાનું? શાસ્ત્રી સ્વામી, ભક્તિપ્રજા સ્વામી, બધા સંતો વર્ષો સુધી બોટાદમાં રહ્યા છે, એમના ગુરુઓ રહ્યા છે। મારી 3 પેઢી બોટાદમાં રહી છે। મારા ગુરુ હરિકંદા પુરાણી સ્વામી, એમના ગુરુ વૈકુંઠ સ્વામી, એમના ગુરુ જોગેશ્વરદાસ સ્વામી। અત્યારે આ મૂર્તિ હરિકૃષ્ણ મહારાજની છે, એ મારા દાદા ગુરુના ગુરુએ બનાવીને પધરાવી છે, એ જમાનામાં 80-85 વર્ષ પહેલાં વૈકુંઠ સ્વામીએ। અને તેદી આપણે એમ કહીએ છીએ ગોલમાલનો જમાનો અત્યારે જેવો નહીં, તેદી હતો। મહારાજની, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં કંઈક ભેળસેળ બનાવનારે કરી હતી। શ્રીજી મહારાજે વૈકુંઠ સ્વામીને દર્શન દીધા કે ભાઈ તું જા, આમાં ભેળસેળ છે, ગોલમાલ હે ભાઈ। સ્વામી હવારમાં ગયા કે ભાઈ આ મૂર્તિ અમારે હાલશે નહીં, બીજી બનાવી દે। પછી બીજી બનાવડાવી।
કહેવાનું બોટાદ શ્રીજી મહારાજને ગમતું આ સ્થાન, મોટા સંતોને આ ગમતું આ સ્થાન, સાંખ્યાનંદ સ્વામીથી લઈ ગોપાળાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, આપણે સૌ જાણીએ છીએ. અસંખ્ય પરચાઓ બોટાદ ગામના છે. અહીંયા બહુ સુખી હરિભક્તો મહારાજના સમયમાં હતા. મહારાજને મંદિર કોઈ બાંધે ને મંદિરમાં જે સેવા કરે એના ઉપર જેવો રાજીપો ને એવો બીજા કોઈ સાધને નથી, હું જાણું છું ત્યાં સુધી. ઉમરેઠના હરિભક્તોએ એ જમાનામાં મંદિર બાંધવાનો સંકલ્પ કરીને કાગળ શ્રીજી મહારાજને ગઢડે લખ્યો. એ કાગળ ઉમરેઠ મંદિરમાં હજી ત્યાં ટીંગાય છે કે મહારાજ આપની આજ્ઞા હોય તો અમારે અહીંયા મંદિર કરવું છે. મહારાજે કાગળ વાંચીને સુખ સ્વામી પાસે પ્રત્યુત્તર લખાયો. નરભેરામ દવે, રૂપરામ ઠાકર વગેરે હરિભક્તોને માલુમ થાય તમારે અમારું મંદિર બાંધવાનો જે સંકલ્પ તમે કર્યો, તમારો અક્ષરમાં વાસ થશે, તમારી પેઢીઓ સુખી થશે, તમારો કલ્યાણ થશે. મહારાજે કેટલો બધો રાજીપો વરસાયો કાગળમાં, હજી તો ખાલી સંકલ્પ કર્યો હતો. એટલે શ્રીજી મહારાજ મંદિરથી જેવા રાજી થાય છે એવા બીજા કોઈ સાધનથી થતા નથી, એવું મારું માનવું છે. અને આટલું ભવ્ય અને દિવ્ય સ્વામીએ જ્યારે અહીંયા મંદિર ગોપીનાથજી મહારાજના તાબાનું બાંધ્યું, અમારી છાતી ગદગદિત ફૂલે છે. ગઢપુર ગોપીનાથજી દેવ ટેમ્પલ બોર્ડ વતી, બધા ટ્રસ્ટી સભ્યો વતી, અમારા કોઠારી સ્વામી, ગઢપુરના બધા વડીલ મોટા સંતો વતી પૂજ્ય સ્વામીના ચરણમાં લાખ લાખ અમે દંડવત કરીએ છીએ. કારણ કે મંદિરથી જ આ બોટાદનું ને આજુબાજુના વિસ્તારનું પોષણ થશે અને એ પરંપરાને ચાલુ રાખી છે. ત્યારે આ વિસ્તારમાં મંદિરની જરૂર હતી. બોટાદ કેટલું મોટું દિવસે દિવસે થયું છે. ત્યારે ફરી સમયનો અભાવ છે, સાથ થવા આવ્યા છે. બીજી લાંબી વાત ફરી આવશું. પ્રતિષ્ઠા ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું કે આ મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવમાં જેણે જેણે આહુતિ આપી છે, નાની મોટી સેવા કરી છે, બધાનું ભગવાન કલ્યાણ કરે એ ભાવના સાથે જય સ્વામી.